અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે વારસાની રમતો આનંદોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયોજિત સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। તો આ મહોત્સવમાં ભમરડો, રસ્સાખેંચ, સંગીત ખુરશી, કોથળા દોડ અને લીંબુ ચમચી જેવી પરંપરાગત રમતો યોજાઈ હતી, જેમાં મંત્રીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પણ બાળપણની યાદો તાજી કરી આનંદ વ્યક્ત કર્યો હતો। આ રમતોત્સવનો મુખ્ય હેતુ વિસરાતી જતી સાંસ્કૃતિક રમતોને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો। આજના યુગમાં બાળકો કોમ્પ્યુટર, લેપટોપ અને વિડીયો ગેમ તરફ વળ્યા છે, ત્યારે જૂના જમાનાની જે મ્યુઝિકલ ચેર હોય, લૂડો હોય, સ્લો સાયકલિંગ હોય, લીંબુ ચમચી હોય, લખોટી હોય, ભમરડો હોય, આવી જે વારસાઈ રમતો છે તેનું સુંદર આયોજન કર્યું અને શહેરની તમામ સ્કૂલના શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો। શહેરની લગભગ મોટે ભાગે સંસ્થાના બાળકો અને એનજીઓ આજે ઉત્સાહભેર આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે અને આપ મેદાનમાં જોઈ શકો છો। આમાં મુખ્ય હેતુ, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે આપણી પરંપરાગત રમતો છે એને આજની નવી પેઢી જે છે એ નવી પેઢીને એમનો પરિચય થાય અને એ દિશા તરફ ફરીથી આપણે સૌ આપણી સંસ્કૃતિને બચાવવા માટે વળીએ એવો માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો પ્રયાસ હતો અને એમની સૂચનાથી આ ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો છે।